મારી રાજવી મને બહુ યાદ આવે છે. હું શું કરું? મને એમ થાય છે કે મારે મરી જવું છે. એક જ રસ્તો લીધો છે મેં. હવે મારાથી સહન નથી થતું. હું ગમે એ પગલું ભરી લઈશ. હવે આ છોકરી હેરાન થાય, દીકરો હેરાન થાય. હવે એ અમારાથી સહન નથી થતું. અમે જે પગલાં ભરીને એ તમારા બધાની જવાબદારી આવશે અને અમે ગમે ત્યારે પગલાં ભરી લઈશું. હવે તમારે જે ખેલ કરવા હોય ને બધાય કરી લેજો. હવે અમારાથી સહન થતું જ નથી. અમારાથી હવે અમે 3 વર્ષથી એ લોકો ઊભા થાય, કાલે ઊભા થાય, કોઈને દયા નથી આવતી. એટલું કુટુંબ છે આખું, બે મઠનું કુટુંબ છે. મઠમાં બેહીને એવું કીધું કે હા અમે તમારા છોકરા રાખશું, અને આજે કોઈ સાંભળતું નથી. આજે અમારા લોહીના આંસુડા પડે છે ને, તમને ક્યાંય નહીં રહેવા દઈએ. તમે જોઈ લ્યો, તમારી માતા આગળ ખોટું બોલી નીકળી ગયા છો ને તમે બધાય.